તુલસીનો બહુ મહિમા છે. તુલસી એક તો હરિપ્રિયા છે, ઠાકોરજીને બહુ ગમે છે. જે ઘરની અંદર ત્રણ વસ્તુ એક સાથે રાખવામાં આવે ને એ ઘરમાં ક્યારેય પણ પતિ પત્ની વચ્ચે કલહ-ક્લેશ થતો નથી. પત્નીને પતિનો વિયોગ નથી થતો અને પતિને પત્નીનો વિયોગ નથી થતો. બીજું, એ ઘરની અંદર ક્યારેય કલહ-ક્લેશ નથી થતા. ત્રીજું, એ ઘરની અંદર સમૃદ્ધિ વધે છે. જે ઘરની અંદર ત્રણ વસ્તુ હંમેશા સાથે રાખવામાં આવે, પેલું શાલિગ્રામ, એના ઉપર તુલસી પત્ર અને બાજુમાં પાણીથી ભરેલો શંખ. આ ત્રણ વસ્તુ જેના ઘરમાં એક સાથે હોય છે એના ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા આવતી નથી. ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે, કલહ ક્લેશ ક્યારેય થતો નથી. વૈષ્ણવ ભક્તના ઘરમાં શાલિગ્રામ હોવા જોઈએ. તુલસી પત્ર શાલિગ્રામની ઉપર હંમેશા પધરાવો. તુલસીનો તો કેવો મહિમા છે. તુલસી લીલાછમ હોય તો આશીર્વાદ દે છે અને તુલસીજી સુકાઈ જાય ને તમારા ઘરમાં, કારણ કે ઘણા બહેનોની એવી કમ્પ્લેન હોય કે શાસ્ત્રીજી અમારે ઘરમાં તો તુલસીજી હુકાઈ જ જાય છે, ગમે એટલી વાર વાવીએ તો એની મેળે મેળે હુકાઈ જાય, કરવું શું? યાદ રાખજો, તુલસી લીલાછમ હોય તો આશીર્વાદ આપે અને તુલસી સુકાઈ જાય ને તોય સમજવાનું કે એને આપણી જે પીડા હતી એ પોતે હરી લીધી છે. તુલસી સુકાય ત્યારે પણ આપણી પીડાને હરી લે છે, આપણી દરિદ્રતાને હરી લે છે, આપણી બીમારીને તુલસી હરી લે છે. એટલા માટે વૈષ્ણવના ઘરમાં તુલસી અવશ્ય રાખવા. એટલું જ નહીં, તુલસી લીલાછમ હોય ત્યારે તો ઠાકોરજીની સેવામાં કામ લાગે, પણ તુલસી એ જ્યારે છોડ સુકાઈ પણ જાય અને એના જે નાની નાની લાકડી હાથીકડા જેને કહીએ ને એ પણ તમે હાચવી રાખો અને કદાચ કોઈ મૃત્યુ પામે અને એની નનામી ઉપર કદાચ એ તુલસીનો સુકાઈ ગયેલું એક કાષ્ટ પણ તમે મૂકી દો અને ચિતાની અંદર એ કાષ્ટ એ વ્યક્તિની સાથે સળગશે, બળશે, તો પણ યાદ રાખજો તુલસીની કૃપાથી એ જીવાત્માને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ.